આપણા શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે આપણા જીવન ઉપર આ 9 વસ્તુનો પ્રભાવ છે. આ ખૂબ શાંતિથી અને એકાગ્રતાથી સમજજો, કારણ કે આ જ એવી વસ્તુઓ છે જે આપણા જીવનને, વર્તમાન જીવનને ફૂલ પ્રભાવિત કરશે. પહેલું છે પ્રારબ્ધ, એમાં આપણે કશું કરી શકવાના નથી, એ થઈ ગયું તે થઈ ગયું. બીજું છે દેશ, આપણે ક્યાં રહીએ છીએ એ અસર કરે જ છે. તમારું પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે બાંગ્લાદેશમાં જઈને રહો તો રાયટ્સની વચ્ચે નુકસાન તો થાય જ. પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે પાકિસ્તાનમાં જઈને રહો તો ત્યાંની ઇકોનોમી એટલી ડાઉન છે, કશું ના કરી શકો તમે. એટલે દેશ મેટર્સ. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જો કોઈક જગ્યાએ કોઈક દેશમાં કઠણ કાળ વર્તતો હોય, દેશ અને કાળ પાછા કનેક્ટેડ છે, કોઈક જગ્યાએ કઠણ કાળ વર્તતો હોય તો ત્યાંથી જતા રહેવું અને જ્યાં સુકાળ હોય ત્યાં વસવું.